પાંચાળનું ખમીર અને જસદણ તાલુકાના શિવરાજપુરા ગામ અને કોળી સમાજનું ગૌરવ સેજલબેન બુધાભાઈ સોસા ભારતીય સૈન્ય બીએસએફની તાલીમ પૂર્ણ કરી માદરે વતન શિવરાજપુર આવતા ગામના તમામ સમાજના લોકો અને આસપાસના ગામથી આગેવાનોએ મળી પુષ્પો અને હાથતોરા કરી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। પાંચાળનું ખમીર અને જસદણ તાલુકાના શિવરાજપુર ગામ અને કોળી સમાજનું ગૌરવ સેજલબેન બુધાભાઈ સોસા ભારતીય સૈન્ય બીએસએફની તાલીમ પૂર્ણ કરી માદરે વતન શિવરાજપુર આવતા ગામના તમામ સમાજના લોકો અને આસપાસના ગામથી આગેવાનોએ મળી અને જસદણ નજીક આવેલ પ્રસિદ્ધ મેલડી માતાજીના મંદિરથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને ભવ્ય રેલી શિવરાજપુર ગામની સીમમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીએસએફના મહિલા સેજલબેનનું પુષ્પ અને હારતોરા અને મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ બીએસએફમાં સેજલબેન તાલીમ પૂર્ણ કરી અને આવતા તેમના માતા પિતા ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો અને મારી દીકરી દેશ માટે લડશે એ મને ગૌરવ છે તેવું બુધાભાઈએ જણાવ્યું હતું અને ખાસ કે પાંચાળની ધન્યથરામાં સેજલબેન બીએસએફની તાલીમ પૂર્ણ કરી અને આવતા અને રેલીમાં રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ચાવ દ્વારા સેજલબેનને 11,000નું રોકડ પુરસ્કાર અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવેલ અને આવેલ તમામ વ્યક્તિઓનું ભોજનની પણ વ્યવસ્થા કરી હતી અને શિવરાજપુર ગામનો માહોલ આજે કંઈક અલગ હોય તેવું જોવા મળ્યું હતું અને આવેલ તમામ મહાનુભાવોએ સેજલબેનને સન્માનિત કરવા ઉત્સુક બન્યા હતા। સંવાદદાતા ઉપેન્દ્ર તેરૈયા, ન્યૂઝ 9 ગુજરાતી, જસદણ। મારું નામ છે સોસા બુધાભાઈ મોહનભાઈ, ગામ મારું શિવરાજપુર છે। મેં મારી છોકરીને ભણાવી છે અને બીએસએફમાં એને નોકરી મળે છે તે આર્મી ટ્રેનિંગ પૂરી કરીને આવતી રહે। મેં અહીંયા કણે મને ગામે ઘણા સપોર્ટ દીધો એટલે મેં મદદ મને દીધી એટલે મેં અહીંયા કણે એને બધાને આમ ઘણા ખરાને જમાડ્યા છે। તમને કેવો ઉત્સાહ છે? તમને તમારી દીકરી આ નોકરીમાં ગઈ એમાં તમને ઉત્સાહ કેવો? મને બહુ આનંદ મળ્યો છે અને ગામ બધાએ મને બહુ સહકાર આપ્યો છે। બધાએ સન્માન કરવામાં આવ્યું છે।